So the spectacle of India's 77th. ત્યારે જયેશ ટકરાર આપણી સાથે જોડાયેલા છે. જયેશ ટકરાર અને જયેશભાઈ આપની પાસે આવવા માંગીશ. જે પ્રમાણે ન માત્ર જમીન અને જળ પરંતુ આકાશમાં પણ આપણા જે જવાનો છે, આપણી જે વાયુસેના છે તેનું શૌર્ય જોવા મળ્યું છે. અલગ અલગ ફોર્મેશનની અંદર જે જેટ્સ ઉડ્યા છે, ફાઇટર વિમાનો ઉડ્યા છે, છાતી ગજગજ ફૂલી જાય, અભિમાન છે આપણું વાયુસેના. વાયુસેના માટે આપણે જોઈએ ને તો જે શો અત્યારે લોકોએ જોયો તો આપણા જે એરબેઝ છે ત્યાંથી જ્યારે એમણે ઉડાન ભરી તો આપણું હૃદય એક ઘડી માટે તો એક ધડકારો થંભી જાય એવી એક ક્ષણો હતી. કેવી રીતે એ આકાશમાંથી આટલી ઊંચાઈ ઉપરથી નીચે આવે છે અને ખરેખર એમાં તો કેટલી બધી બાબતો એવી છે કે હવે મહિલા શક્તિ પણ વાયુસેનામાં એટલી જ મોટા હોદ્દા ઉપર છે અને શૌર્યનું પ્રતિબિંબ એમાં પણ જોવા મળે છે. તો આજે ફોર્મેશન આપણે જોયું એ માત્ર વિમાનોનું ફોર્મેશન નહોતું. એ 1947થી ભારતે આઝાદી પછી તુરંત જ આપણા તોફાની પડોશી સાથે જે યુદ્ધ લડવા પડ્યા ત્યારે પણ એમને જે સબક શીખવવામાં આપણા એરફોર્સનો બહુ મોટો ફાળો હતો. અને આજે જ્યારે આપણા ફાઇટર વિમાનો પૂરા વિશ્વને ચકાચોંધ કરી દે એવી શક્તિ ધરાવે છે, એટલું શૌર્ય ધરાવે છે અને આપણા બાહોશ પાયલટ એમની જે કુનેહ છે એના કારણે આપણે ઓપરેશન સિંદૂર વખતે પણ જોયું કે કેવી રીતે આપણે પાકિસ્તાનના ત્રાસવાદી ઠિકાનાઓ જે હતા, એમના જે એવા ટાર્ગેટ હતા એમને ભેદી અને કોઈ પણ પ્રકારની જાનહાનિ કર્યા વગર, જેમ કે સામાન્ય લોકો ત્યાં જે ત્યાંના નાગરિકો છે એમની કોઈ જાનહાનિ કર્યા વગર આપણી વાયુસેનાએ કેવી રીતે ભારતને વિજય અપાવ્યો. તો ભારતીય વાયુસેનાની એક અનેરી શાન રહી છે. એ પછી આપણે આપણા પડોશી દેશોની સામે જ્યારે જ્યારે લડાઈ કરવાની આપણને પરિસ્થિતિ આવી છે ત્યારે એમણે આવું શાનદાર શૌર્ય બતાવ્યું છે. અને આ જ શૌર્યનું પ્રતિબિંબ આપણને આપણા જે એર શો કરવામાં આવી રહ્યા છે વાયુસેના દ્વારા દેશના ઘણા બધા શહેરોમાં એમાં પણ જોવા મળે છે. અને આપણા વડાપ્રધાન જે ગૌરવાન્વિત થઈ અને સેનાના આ કરતબોને નિહાળી રહ્યા છે ત્યારે ગૌરવની ઘડી છે. આપણા રાષ્ટ્રપતિ અને વિદેશથી આવેલા મહેમાનો જે આપણી પરંપરાગત આપણી જે ઘોડે સવારીનું જે દળ છે એમના જે કરતબો છે, એમની જે શક્તિ છે, એમની જે શિસ્ત છે, ખાસ કરીને સેનામાં આપણી જે પરંપરા છે એની સાથોસાથ આપણી જે શિસ્ત છે એ પણ સલામીને પાત્ર છે. કારણ કે આપણે પાકિસ્તાનમાં જોઈએ છીએ કે બાંગ્લાદેશમાં જોઈએ છીએ કે જે રીતે સેનામાં બળવો થાય છે, ઘણી વખત દેશના હિતોની વિરુદ્ધમાં એ સત્તાતંત્રની વિરુદ્ધ કામ કરે છે, ત્યારે ભારતીય સેનાએ હંમેશા પોતાના જાનના જોખમે દેશની સુરક્ષા કરી છે. અને વિષમ પરિસ્થિતિઓ જેમાં આપણી ત્રણેય સેના જે રીતે દુર્ગમ વિસ્તારોમાં પોતાની ફરજ બજાવે છે, પછી એ નોર્થ ઇસ્ટના વિસ્તારો હોય કે પછી કાશ્મીરની જે સિયાચીન સરહદ હોય, લેહ લદ્દાખ હોય કે રાજસ્થાનની જે બંજર સરહદ હોય. પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી હવે સમાપન તરફ આગળ વધી રહી છે. ત્યારે હાલ પ્રજાસત્તાક પર્વની ભવ્યાતિ ભવ્ય રંગારંગ ઉજવણી કરવામાં આવી છે. કર્તવ્ય પથ